स्वागत है विद्यार्थी मित्रों। फिजिक्स में क्लास 12 में आज चैप्टर नंबर 3 नो આપણે પાઠ 3 જોઈશું। તો ગઈકાલે આપણે ઓહમના નિયમની વાત કરી હતી। શેની વાત કરી હતી? ઓહમના નિયમની। તો ઓહમનો નિયમ કંઈક આપણને આવું કહે છે કે R = V ના છેદમાં I। R = V ના છેદમાં I એટલે કે બીજી રીતે કહીએ તો V અને I નો ગુણોત્તર કેવો રહે છે? અચળ, જેને આપણે કહીએ છીએ વિદ્યુત અવરોધ। અને વિદ્યુત અવરોધનો એસઆઈ એકમ પણ આપણે જોયો હતો। વિદ્યુત અવરોધનો એસઆઈ એકમ આપણે જોયો હતો। કેટલો હતો? તો કે ઓહમ। શું જોયો હતો? ઓહમ એનો એસઆઈ એકમ હતો। હવે આમાં જ આપણે બીજી વાત કરી દઈએ તો કે ઓહમની નિયમની વાત કરીએ અને આમાં જ આપણે વાત કરીએ વાહકતાની। એક નવો શબ્દ આપણી પાસે છે, વાહકતા। વાહકતાને ઇંગ્લિશમાં કહેવાય કંડક્ટિવિટી। શું કહેવાય? કંડક્ટિવિટી। વાહકને કંડક્ટર કહેવાય અને વાહકતાને શું કહેવાય? કંડક્ટિવિટી। કોઈ પણ વિદ્યુત તાર હોય, કોઈ પણ વિદ્યુત તાર, એની વાહકતા તમને પૂછે કે આની વાહકતા કેટલી, કંડક્ટિવિટી કેટલી, તો વાહકતાની આપણે વાત કરવાની છે અહીંયા। તો વાહકતાની વાત કરીએ આપણે તો ઓહમનો નિયમ તો મેળવી લીધો હતો આપણે। તો ઓહમના નિયમમાં અહીંયા વાહકત્વને બીજું રીતે G વડે પણ દર્શાવે છે। એના વડે? G વડે। તો વાહકતા એટલે અવરોધના વ્યસ્તને વાહકતો કહેવાય છે। વાહકતા કહેવાય છે। તો વાહકતા એટલે શું? તો કે અવરોધ હોય, અવરોધનો જો વ્યસ્ત કરવામાં આવે તો આપણને શું મળે? વાહકતા મળે। તો અવરોધનું સૂત્ર તો આપણને ખ્યાલ છે। તો વાહકતાને આપણે G વડે દર્શાવું છું। G = વાહકતા G = 1/, અવરોધ। અવરોધના વ્યસ્તને શું કહેવાય? વાહકતા કહેવાય। યાદ રાખજો, અવરોધ R એટલે V ના છેદમાં I અને અવરોધનો વ્યસ્ત કરવામાં આવે તો શું મળે આપણને? વાહકતા મળે। હવે આપણને ખ્યાલ તો પડી ગયો કે ઓહમનો નિયમ છે, એમાં વિદ્યુત અવરોધ છે, વિદ્યુત અવરોધનો એકમ થાય ઓહમ થાય। હવે વાહકતા છે એનો એકમ શું થાય? તો વાહકતાનો મિત્રો એકમ થાય એસઆઈ એકમ। આને ઓહમ કહેવાય અને આને કહેવાય ઊંધો ઓહમ। ઊંધો ઓહમને બીજું શું કહેવાય? મોહ કહેવાય। શું કહેવાય? મોહ। ઓહમના વ્યસ્તને શું કહેવાય? મોહ કહેવાય। તો વાહકતાનો એકમ શું થાય? મોહ। અથવા બીજી રીતે એને લખવો હોય તો ઓહમ ઇન્વર્સ। શું લખાય? ઓહમ, OHM ઇન્વર્સ, 1/, ઓહમ એટલે 1 ઓહમ ઇન્વર્સ। અથવા બીજી રીતે લખવું હોય તો ઊંધો ઓહમ દોર નાખવાનો, આને કહેવાય મોહ। તો આ વાહકતાનો એકમ છે। હજી એક એકમ છે આનો એકમ છે, એનો એકમ છે સાયમન। શું કહેવાય? SIMEN, સાયમન। ટૂંકમાં એને S વડે દર્શાવાય। શેના દર્શાવાય? S। તો સાયમન પણ શેનો એકમ છે? વાહકતાનો એકમ છે, અને S વડે દર્શાવાય। હવે આનું પારિમાણિક સૂત્ર પણ પૂછે કે વાહકતાનું પારિમાણિક સૂત્ર શું થાય? એ પણ આપણે લખી નાખીએ। M-1 L-2 T-3 અને A2 આ વાહકતાનો પારિમાણિક સૂત્ર છે। તો યાદ રાખજો, વાહકતા એટલે અવરોધના વ્યસ્તને વાહકતા કહેવાય અને એનો એકમ યાદ રાખવાનો ખાસ, એક તો મોહ અથવા સાયમન। ઓકે, હવે આપણે આગળ તરફ જોઈએ કે વિદ્યુત અવરોધની વાત આપણે કરી તો કે વિદ્યુત અવરોધ હવે કયા કયા પરિબળો પર આધાર રાખે છે, એ આપણને પ્રશ્ન થાય। તો જોઈએ કે વિદ્યુત અવરોધ પર અસર કરતા પરિબળો। વિદ્યુત અવરોધ પર અસર કરતા પરિબળો જોવા છે કે વિદ્યુત અવરોધ પર કઈ કઈ વસ્તુ અસર કરે છે। તો એના માટે, એ સમજવા માટે પહેલા આપણે લઈએ કે અચળ તાપમાન લઈ લઈએ। શું લઈએ? અચળ તાપમાન। કારણ કે આપણે વાત કરી હતી કે વિદ્યુત અવરોધ છે તાપમાન ઉપર પણ બદલાય છે, તાપમાન સાથે પણ બદલાય છે। તો શરૂઆતમાં આપણે એવું ધારી લઈએ છીએ કે તાપમાન કેવું છે? અચળ છે। અચળ તાપમાને હવે કઈ કઈ વસ્તુ ઉપર અવરોધ આધાર રાખે છે એ આપણે જોઈએ। તો અચળ આપણે તાપમાન લઈ લીધું છે। ઓકે, અચળ તાપમાન એક લંબાઈનો લંબચોરસ વાહક લઈ લીધું। કેવો? L લંબાઈનો એક લંબચોરસ વાહક। આ લંબચોરસ વાહક છે।
આ લંબચોરસ મેં એક વાહક લઈ લીધો. આનું ધારો કે 8 છેદનું ક્ષેત્રફળ કેટલું છે? એ 8 છેદનું ક્ષેત્રફળ છે. આને આ લંબચોરસની લંબાઈ કેટલી છે? એલ. એલ લંબાઈ અને એ 8 છેદનું ક્ષેત્રફળ લખી નાખું છું. એલ લંબાઈ અને એ શું છે? 8 છેદનું ક્ષેત્રફળ. આવો મેં એક લંબચોરસ એક વાહક લઈ લીધો છે. હવે મિત્રો આ લંબચોરસ વાહક તો લઈ લીધો મેં. હવે જેનું આપણને ખ્યાલ છે કે વિદ્યુત પ્રવાહ એટલે શું થાય? વિદ્યુત પ્રવાહ I બરાબર Qના છેદમાં T થાય ને. I બરાબર Qના છેદમાં T. એકમ સમયમાં વહેતા વિદ્યુત ભારના જથ્થાને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ કહેવાય. તો ધારો કે આનું 8 છેદનું ક્ષેત્રફળ કેટલું છે? એ છે. ધારો કે એ 8 છેદ એ ક્ષેત્રફળમાંથી વહેતો પ્રવાહ I છે. કેટલો છે? I. હવે એ 8 છેદનું ક્ષેત્રફળ છે, એમાંથી વહેતો પ્રવાહ કેટલો? I. હવે જો ક્ષેત્રફળ મોટું થાય અથવા ક્ષેત્રફળ નાનું થાય તો પ્રવાહ બદલે. ને ક્ષેત્રફળ મોટું થાય અથવા નાનું થાય તો પ્રવાહ આપણો બદલે. પણ એ 8 છેદનું ક્ષેત્રફળ જો રહેતું હોય તો એનો પ્રવાહ કેટલો વહે છે? I વહે છે. આપણે ધારી લીધું. તો આના પરથી આનો અવરોધ પણ ખબર પડી જાય. તો આનો વિદ્યુત અવરોધ કેટલો થાય? તો કે R = Vના છેદમાં I. આ આપણને ખ્યાલ છે. રેડી? આ આપણને ખ્યાલ છે. ઓકે, હવે શું કરું છું કે હવે મારે તાપમાન તો અચળ લીધું છે. હવે કયા પરિબળો પર આધાર રાખે છે જોવું છે. ધારો કે આની લંબાઈ ઉપર હવે લંબાઈ વધારું ઘટાડું તો અવરોધમાં શું ફેર પડે છે ને એ મારે હવે જોવું છે. ધારો કે એની લંબાઈ તો L હતી, હવે લંબાઈ હું બમણી કરી નાખું. આવો જ બીજો એક લંબચોરસ લઈ લઉં અને આની પાછળ મૂકી દઉં. આની પાછળ આની સાથે જોઈન કરી દઉં. એટલે લંબાઈ કેટલી થઈ ગઈ? 2 ગણી થઈ ગઈ. ક્ષેત્રફળ આપણે કેવું રાખ્યું છે? અચળ રાખ્યું છે. આ જ ક્ષેત્રફળનો આપણે બીજો લંબચોરસ લીધો છે. તો આપણે એનો લંબાઈ ફેરફાર કરવાથી શું ફેરફાર થાય આપણે જોઈ લઈએ. તો અહીંયા મિત્રો ધ્યાન રાખજો કે આપણે એનું ક્ષેત્રફળ કેટલું હતું? લંબચોરસનું એક ક્ષેત્રફળ હતું. ઓકે, આ લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું હતું? એ. સોરી, અહીંયા ઓકે, આ એક એલ લંબાઈનું લંબચોરસ આપણે હમણાં લીધું તો એ જ છે. હવે આની પાછળ મેં હમણાં જ વાત કરી, બીજો એલ લંબાઈનું આપણે ક્ષેત્રફળ આનું જ રાખીએ, બીજો લંબચોરસ આપણે એડ કરી દઈએ. તો આની પાછળ મેં બીજો લંબચોરસ એડ કરી દીધો. ઓકે, આ બીજો મેં લંબચોરસ એડ કરી દીધો. આની લંબાઈ પણ કેટલી છે? એલ લંબાઈ છે. આની લંબાઈ પણ કેટલી છે? એલ લંબાઈ છે. ઓકે, હવે જો ક્ષેત્રફળ મેં એનું જ રાખ્યું છે પણ લંબચોરસ બે ભેગા કરી દીધા છે. અહીં સુધીનો એક લંબચોરસ છે અને અહીંથી એક આ બીજો લંબચોરસ છે. બંનેની લંબાઈ કેટલી છે? એલ. કુલ લંબાઈ કેટલી થઈ ગઈ? અહીંયા કુલ લંબાઈ કેટલી થઈ ગઈ? 2L. કુલ લંબાઈ કેટલી થઈ ગઈ? 2L. હવે મિત્રો અહીંયા આ એક લંબચોરસને હું એક નામ આપી દઉં છું, આ લંબચોરસને બે નામ આપું છું. હવે પહેલા લંબચોરસ હમણાં જ વાત કરી હતી આપણે અહીંયા કે એક જ જો હોય, હમણાં આપણે વાત કરી હતી અહીંયા કે જો એક લંબચોરસ હતો આપણે જેની લંબાઈ L હતી અને 8 છેદનું ક્ષેત્રફળ કેટલું હતું? L હતું. એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો હતો? I હતો. કારણ કે 8 છેદનું ક્ષેત્રફળ કેટલું છે? તો એ 8 છેદનું ક્ષેત્રફળ હોય તેમાંથી વહેતો પ્રવાહ I છે અને તેમનો વિદ્યુત અવરોધ કેટલો છે? R છે. અને આની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? તો કે V. આ લંબચોરસ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? V. પણ અહીંયા આપણને જોઈએ છે કે બે લંબચોરસ છે. કેટલા છે? બે લંબચોરસ. તો એકની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V થાય, બીજાની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V થાય, તો કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય? કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય? 2V. કેટલો થાય? 2V. એકનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V હતો, બીજાનો V છે, તો કુલ આપણે એનું બીનું સંયોજન છે, તો સંયોજનનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય? 2V. હવે આપણને ખ્યાલ છે જો એ 8 છેદનું ક્ષેત્રફળ હતું ત્યારે વહેતો પ્રવાહ કેટલો હતો? I હતો. હવે આનું ક્ષેત્રફળ કેટલું છે? એ જ છે. આપણે ક્ષેત્રફળમાં કાંઈ બીજો કાંઈ ફેરફાર કર્યો નથી. તો આમાંથી વહેતો પણ પ્રવાહ I થાય અને આમાંથી વહેતો પ્રવાહ તો I જ થાય. બંનેમાંથી વહેતો પ્રવાહ કેટલો થાય? I થાય. તો અહીં લખી શકાય કે સંયોજનમાંથી વહેતો
વિદ્યુત પ્રવાહ સંયોજનમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો છે I, કારણ કે આપણે અહીંયા ક્ષેત્રફળમાં કાંઈ ફેરફાર કર્યો નથી. તો હવે સંયોજનનો આપણે અવરોધ જોઈએ. સંયોજનનો અવરોધ આપણે RC કહી દઈએ. આ શું છે? સંયોજનનો અવરોધ RC. તો સંયોજનનો અવરોધ RC કહી દઈએ. RC બરાબર શું થાય? V/I. પણ અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? 2V. પ્રવાહ કેટલો વહે છે? I જેટલો. તો 2V/I. તો V/I બરાબર આપણને ખબર છે. V/I બરાબર શું થાય? તો કે આપણે હમણાં લીખો તો R. V/I બરાબર શું થાય? R. તો RC બરાબર આપણને 2R મળ્યો. તો કહી શકાય કે જ્યારે આપણે લંબાઈ 2 ગણી કરીએ, લંબાઈ 2 ગણી કરતા તેનો અવરોધ કેટલો થઈ ગયો? 2 ગણો. તેના અવરોધમાં બમણો વધારો થાય છે. વધારો થાય છે. લંબાઈ એટલે આપણને લંબાઈ સાથે રિલેશનશિપ ખબર પડી ગઈ કે લંબાઈ જો વધે તો અવરોધ વધે. લંબાઈ 2 ગણો થાય, લંબાઈ તમે 2 ગણી વધારો તો અવરોધ 2 ગણો વધે, અને લંબાઈ તમે 3 ગણી કરો તો અવરોધ 3 ગણો વધે. એટલે મતલબ લંબાઈ જેમ વધારે એમ અવરોધ વધારે. તમે નાનો અમથો તાર હોય ઘરમાં, ધારો કે ઇલેક્ટ્રિક ફિટિંગ હોય, એમાં નાનો તાર હોય તો એનો અવરોધ ઓછો હોય, એની કરતાં તમે બમણો તાર રાખો. લંબાઈ જેમ વધે એમ અવરોધમાં શું થાય? વધારો થાય. ઓકે, તો આની ઉપરથી કહી શકાય કે R proportional to L. R proportional to L. આને સમીકરણ નંબર 1 કહી દો. લંબાઈ કોના સમપ્રમાણમાં છે? અવરોધમાં. લંબાઈ વધે તો અવરોધ વધે. પણ આપણે હમણાં વાત કરી હતી તાપમાન કેવું રાખવાનું છે? અચળ રાખવાનું છે. ઓકે, તો પેલું આપણે સમીકરણ મળ્યું કે લંબાઈ સાથે કેવું સંબંધ ધરાવે છે? પ્રપોઝનાલિટી. લંબાઈ વધે તો અવરોધ વધે. હવે આપણે બીજો ફેરફાર કરીએ. અહીંયા તો ક્ષેત્રફળ અચળ રાખ્યું હતું ને આપણે અહીંયા પેલા કેસમાં. હવે ક્ષેત્રફળ આપણે ધારો કે અડધું કરી નાખીએ, ક્ષેત્રફળમાં ફેરફાર કરીએ. તો જુઓ, પાછું એક આ આપણે એક લંબચોરસ વાહક લીધો છે. લંબચોરસ વાહક લીધો છે. લંબચોરસ વાહક છે. ઓકે, હવે શું કરું છું? લંબચોરસ વાહકના આની લંબાઈ L છે. લંબચોરસ વાહકની લંબાઈ કેટલી છે? L છે. લંબચોરસ વાહક છે એના હું વચ્ચેથી 2 ભાગ કરી નાખું. ધારો કે મારી પાસે એક આ ચોરસ હોય, એમના વચ્ચેથી 2 ભાગ કરી નાખું છું. અહીંથી હું 2 ભાગ કરી નાખું છું, કાપી નાખું છું. તો લંબચોરસ ભાગના 2 ભાગ કરું તો કુલ ક્ષેત્રફળ કેટલું? તો હમણાં વાત કરી હતી 1 ક્ષેત્રફળ છે. તો ઉપરના ભાગનું ક્ષેત્રફળ કેટલું થઈ જશે? A/2 થઈ જશે, અડધું ક્ષેત્રફળ. નીચેના ભાગનું ક્ષેત્રફળ કેટલું થઈ જાય? A/2. કારણ કે વચ્ચેથી કાપી નાખ્યો છે એટલે કુલ ક્ષેત્રફળનું 8/નું A હતું. હવે એટલા ભાગનું ક્ષેત્રફળ અડધું થઈ ગયું, A/2 થઈ ગયું. એટલા ભાગનું ક્ષેત્રફળ A/2 થઈ ગયું. છે ને? ક્ષેત્રફળ કેવું કરી નાખ્યું? આપણે અડધું કરી નાખ્યું. હવે અડધું કરી નાખ્યું. આપણને ખબર છે આનો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હતો? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હતો? તો કે V. એક જ લંબચોરસ હોય તેમની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હતો? V હતો. પણ આપણે શું વાત કરી હતી કે જો 8/નું ક્ષેત્રફળ A હોય, જો 8/નું ક્ષેત્રફળ A હોય તો તેમાંથી વહેતો પ્રવાહ કેટલો હતો? I હતો. પણ 8/નું ક્ષેત્રફળ હવે કેટલું થઈ ગયું? A/2. અહીં તમને લખું છું. જો એક ક્ષેત્રફળ હોય, એક ક્ષેત્રફળમાંથી વહેતો પ્રવાહ કેટલો હતો? તો એક ક્ષેત્રફળમાંથી વહેતો પ્રવાહ હતો આપણી પાસે I. પણ અહીંયા ક્ષેત્રફળ કેટલું થઈ ગયું? A/2. તો A/2 ક્ષેત્રફળમાંથી વહેતો પ્રવાહ કેટલો થઈ જાય? I/2. પ્રવાહ કેવો થઈ જાય? અડધો થઈ જાય. તો હવે અવરોધ ગણી લઈએ. R બરાબર શું થાય? V/I. અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો રહેશે? V રહેશે. અને છેદમાં અહીંયા શું છે? વિદ્યુત પ્રવાહ છે. હવે વિદ્યુત પ્રવાહ કેટલો થઈ ગયો? આનો વિદ્યુત પ્રવાહ કેટલો થઈ ગયો? અડધો થઈ ગયો. તો છેદમાં આવશે I/2. શું આવશે? I/2 ઇઝ ઇક્વલ ટુ 2 ઉપર જાય 2V/I થઈ જાય. 2V/I અને V/I બરાબર શું લખાય? R લખાય. તો શું થયું? 2R. તો અહીંયા પણ આપણને જો અવરોધ કેટલો મળ્યો? 2 ગણો મળ્યો. R' બરાબર શું મળ્યું? 2R. મતલબ આપણે જો ક્ષેત્રફળ અડધું કરીએ તો અવરોધ કેટલો થઈ જાય છે? બમણો થાય છે. લખી શકીએ અહીંયા આડછેદનું ક્ષેત્રફળ અડધું કરવાથી વિદ્યુત અવરોધ
વિદ્યુત અવરોધ બમણો થાય છે. ઓલામાં મિત્રો આપણે અહીં શું જોયું હતું, લંબાઈ જો વધે તો અવરોધ વધે, પણ અહીંયા ઉલટું છે મિત્રો, કે જો ક્ષેત્રફળ ઘટે છે, ક્ષેત્રફળ જો અડધું થયું તો અહીંયા અવરોધ બમણો થયો. મતલબ ક્ષેત્રફળ સાથે વ્યસ્ત પ્રમાણમાં સંબંધ ધરાવે છે. મતલબ આના પરથી કહી શકાય કે આર પ્રપોઝનલ ટુ 1/, ક્ષેત્રફળ 1/, ક્ષેત્રફળ ઘટે તો અવરોધ વધે. અહીંયા પણ આપણે શું કર્યું હતું, ક્ષેત્રફળ પેલા એ હતું, પછી ક્ષેત્રફળમાં શું કર્યું, ઘટાડો કર્યો. કેટલો કર્યો, a/2 કર્યું. હવે જો ક્ષેત્રફળ ઘટ્યો તો અવરોધ 2 ગણો થયો. તો કહી શકાય કે ક્ષેત્રફળ ઘટે તો અવરોધ વધે. તો 2 સમીકરણ આપણને મળ્યા. લંબાઈ ઉપર અને ક્ષેત્રફળ ઉપર કઈ રીતે આધાર રાખે છે આપણે જોઈ લીધું. હવે સમીકરણ 1 અને 2 ને ભેગા કરીએ. જો અહીંયા આર છે, અહીંયા આર છે ને, સમીકરણ 1 અને 2 ને આપણે હવે ભેગા કરી દઈએ. ચલો, તો પેલા વાત કરીએ કે પેલામાં સમીકરણમાં શું લખ્યું હતું, આર પ્રપોઝનલ ટુ એલ મળ્યા હતા. પછી બીજા સમીકરણમાં શું મળ્યું આપણને, આર પ્રપોઝનલ ટુ 1/a. આ બંને સમીકરણને આપણે ભેગા કરીએ તો આર પ્રપોઝનલ ટુ શું થાય, l/a લખી શકાય. l/a લંબાઈના છેદમાં ક્ષેત્રફળ. હવે અહીંયા સમપ્રમાણતા જે નિશાની છે એને આપણે દૂર કરી દઈએ તો લખી શકાય કે આર ઇઝ ઇક્વલ ટુ, હું અચળાંક મૂકું છું અહીંયા રો, l/a. અહીંયા મેં અચળાંક શું મૂક્યો છે મિત્રો, રો. અને રોને શું કહેવાય, તો કે રોને કહેવાય અવરોધકતા. શું કહેવાય, અવરોધની અવરોધકતા. જેવી રીતે વાહકની વાહકતા હતી એવી રીતે અવરોધની અવરોધકતા. રો શું છે, સપ્રમાણતા અચળાંક છે, જેને શું કહેવાય, અવરોધકતા કહેવાય. યાદ રાખજો મિત્રો. હવે આપણે અવરોધકતાની વાત કરીએ. હવે અવરોધકતાને કરતા બનાવીએ. અહીં રોને કરતા બનાવો તો શું થાય, આમાંથી રોને કરતા બનાવો તો રો અહીં રાખવાનો, રો બરાબર એ સામે જાય, આર ઇન્ટુ એ, અને એલ ક્યાં આવશે, છેદમાં. ઓકે, તો અવરોધકતાનું આપણને સૂત્ર અહીંયા મળી ગયું છે. અવરોધકતાનું સૂત્ર મળી ગયું છે. હવે ઘણી વખત પૂછે કે અવરોધકતાની વ્યાખ્યા આપો. અવરોધકતાની વ્યાખ્યા પણ આપી શકીએ. તો કે જો ધારો કે આમાં આ જે ઇક્વેશન છે એમાં ક્ષેત્રફળ ધારો કે 1 મીટર સ્ક્વેર હોય. કેટલું હોય, વાહકનું ક્ષેત્રફળ આડછેદનું કેટલું હોય, 1 મીટર સ્ક્વેર. અને લંબાઈ કેટલી હોય, તો કે 1 હોય મીટર. લંબાઈ કેટલી હોય, 1 મીટર. હવે ક્ષેત્રફળ છે 1 મીટર સ્ક્વેર છે ને, અને લંબાઈ છે 1 મીટર છે. આ બંનેને આમાં કિંમતમાં મૂકી દઈએ તો રો બરાબર શું મળે આપણને, આર મળે. શું મળે, રો બરાબર આર. કારણ કે એની ક્ષેત્રફળની કિંમત 1, લંબાઈની કિંમત 1, તો રો બરાબર શું થાય, આર. તો આને લખી શકાય કે એકમ લંબાઈ કેટલી લીધી, એકમ લંબાઈ, અને એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સુવાહકના અવરોધને શું કહેવાય, અવરોધકતા કહે છે. અવરોધને અવરોધકતા. ઘણી વખત મિત્રો આને નવું નામ આપણે અવરોધકતા અને બીજું નામ શું કહેવાય, અવરોધને અવરોધકતા અથવા વિશિષ્ટ અવરોધ. શું કહેવાય, વિશિષ્ટ અવરોધ કહે છે. શું કહેવાય, વિશિષ્ટ અવરોધ કહે છે. તો યાદ રાખજો, જો ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર હોય, લંબાઈ 1 મીટર હોય, તો રો બરાબર શું થાય, આર. મતલબ એકમ લંબાઈ અને એકમ ક્ષેત્રફળ તમે લીધું હોય તો એવા સુવાહકના અવરોધને શું કહેવાય, અવરોધકતા કહેવાય. ઓકે, અવરોધકતાને બીજું શું કહેવાય, વિશિષ્ટ અવરોધ પણ કહેવાય. હવે આ અવરોધકતા છે એ શેના પર આધાર રાખે છે એ પણ જોઈ લઈએ. તો કે અવરોધકતાનું મૂલ્ય છે જે એ દ્રવ્યની જાત પર, કે તમે કઈ પ્રકારનું દ્રવ્ય વાપર્યું છે, એલ્યુમિનિયમનો તાર છે, તાંબાનો તાર છે, તો દ્રવ્યની જાત પર. બીજું તાપમાનમાં જો ફેરફાર થાય તો પણ અવરોધકતાનું મૂલ્ય બદલે. બીજું છે દબાણમાં ફેરફાર થાય તો પણ અવરોધકમાં ફેરફાર થાય. તો આ ઘણા બધા મૂલ્યો પર અવરોધકતાનું મૂલ્ય આધાર રાખે છે, દ્રવ્યની જાત, તાપમાન અને દબાણ પર. પછી આનો એકમ પણ જોઈ લઈએ, અવરોધકતાનો એકમ. તો અવરોધકતાનો એકમ જાણવું હોય તો આપણને ખ્યાલ છે. તો જો અહીંયા અવરોધકતાના સૂત્રમાં આપણે જોઈ લઈએ, ઉપરમાં આવે છે અવરોધ આવે છે. અવરોધનો એકમ શું થાય, ઓહમ. અવરોધનો એકમ શું થાય, ઓહમ. ચલો આપણે ઓહમ લખો. અને ગુણાકારમાં શું છે, ક્ષેત્રફળ છે. ક્ષેત્રફળનો એકમ શું થાય, મીટર સ્ક્વેર.
અને છેદમાં લંબાઈ છે, લંબાઈનો એકમ શું થાય? મીટર. તો એક મીટર જાય તો આનો એકમ શું આવશે? ઓહમ ઇન્ટુ મીટર. તો અવરોધકતાનો એસઆઈ એકમ યાદ રાખજો. અવરોધકતાનો એસઆઈ એકમ શું થાય? ઓહમ ઇન્ટુ મીટર. કારણ કે ક્ષેત્રફળનો એસઆઈ એકમ કેટલો હતો? મીટર સ્ક્વેર. લંબાઈનો એકમ મીટર. એક મીટર જાય તો ઓહમ ઇન્ટુ મીટર કોનો એકમ થાય? અવરોધકતાનો એસઆઈ એકમ શું થાય? અને એનું પારિમાણિક સૂત્ર પણ જોઈ લઈએ. અવરોધકતાનું પારિમાણિક સૂત્ર પાછું કેટલો આવશે? તો કે M1 L3 T-3 અને A-2 અવરોધકતાનું પારિમાણિક સૂત્ર. હવે આપણે અહીંયા વાહકત્વ જોઈએ. આપણે વાહકતા જોઈએ. શું જોઈએ? વાહકતા. અહીંયા આપણે શું લખ્યું હતું પહેલા? એક ભૂલ થઈ ગયું. અહીંયા ઓહમના નિયમમાં આપણે શું લખ્યું હતું કે અવરોધના વ્યસ્તને શું કહેવાય? વાહકત્વ કહેવાય. અહીંયા આપણે ટાઇટલ અલગ માર્યું છે. શું કહેવાય? વાહકત્વ. વાહકત્વ. તો અવરોધના વ્યસ્તને શું કહેવાય? વાહકત્વ. વાહકત્વ. ઓકે, યાદ રાખજો. અવરોધના વ્યસ્તને શું કહેવાય? વાહકત્વ કહેવાય. અને અવરોધકતાના વ્યસ્તને શું કહેવાય? વાહકતા. ઓકે, અહીંયા વાહકતા. ઓકે, તો વાહકતા એટલે શું થાય? અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહે છે. અવરોધકતા વ્યસ્તને વાહકતા કહે છે. અવરોધકતા એટલે વ્યસ્તને વાહકતા કહેવાય. વાહકતાને છે ને આપણે દર્શાવાય સિગ્મા વડે. સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 1/ρ. અવરોધકતાના વ્યસ્તને શું કહેવાય? વાહકતા. વાહકતાને શેના વડે દર્શાવાય? સિગ્મા વડે. ઓકે, અને એનો એસઆઈ એકમ પણ જોઈ લઈએ. એનો એસઆઈ એકમ શું થાય? આપણને ખ્યાલ છે અહીંયા અવરોધકતાનો એસઆઈ એકમ શું થાય? ઓહમ ઇન્ટુ મીટર. તો 1/, ઓહમ ઇન્ટુ મીટર લખીએ ને ઉપર જવા દઈએ તો ઓહમ ઇનવર્સ અને મીટર ઇનવર્સ. એનો એસઆઈ એકમ થઈ ગયો. અથવા બીજી રીતે કહું, ઓહમ ઇનવર્સને બીજું શું કહેવાય? મોહ પણ કહેવાય. મોહ ઇન્ટુ મીટર ઇનવર્સ પણ લખાય. અથવા બીજી રીતે લખવું હોય તો અહીંયા મોહ છે એને સાયમન પણ કહેવાય. 1/, ઓહમ એને શું કહેવાય? સાયમન પણ કહેવાય. સાયમન ઇન્ટુ મીટર ઇનવર્સ પણ લખાય. તો હમણાં એસઆઈ એકમો છે. ઓકે, અને એનું અવરોધકતાનું પારિમાણિક સૂત્ર પણ જોઈ લઈએ. વાહકતાનું પારિમાણિક સૂત્ર તો કે M-1 L-3 T2 અને A2. જે આપણને અવરોધકતાનું પારિમાણિક સૂત્ર મળ્યું હોય એનો આપણે વ્યસ્ત કરી નાખવાનું. એટલે શું મળે? વાહકતાનું પારિમાણિક સૂત્ર મળે. તો આપણે આજે કેટલા જોયા? એક તો ઓહમના નિયમ ઉપરથી વ્યસ્તને શું કહેવાય? વાહકત્વ કહેવાય. વાહકત્વને G વડે દર્શાવાય. G બરાબર શું કર્યું તો આપણે 1/r. અને એમનો એસઆઈ એકમ શું થાય? મોહ. ઓકે, એવી જ રીતે આપણે અવરોધકતા જોયું. અવરોધકતાનું સૂત્ર શું થાય? અવરોધકતા બરાબર RA/L. RA/L. અને અવરોધકતાનું વ્યસ્તને શું કહેવાય? વાહકતા કહેવાય. વાહકતાને સિગ્મા વડે દર્શાવાય. સિગ્મા બરાબર શું થાય? 1/ρ. અમને એનો એકમ પણ જોઈ લીધો, ઓહમ ઇનવર્સ અને મીટર ઇનવર્સ. ઓકે, થેન્ક યુ વેરી મચ.